મમુવરા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને ₹8 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત છે। લોકોના કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે, જેના કારણે લોકોના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે। આ સાથે જ બાળકોના શિક્ષણમાં તથા તેમની સુવિધાઓમાં કોઈ કચાશ ન રહે તે માટે શાળા બિલ્ડિંગ, નવા ઓરડાથી લઈને તમામ પ્રકારની પ્રાથમિક જરૂરિયાતની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે, જેના ઉદાહરણ રૂપ તાજેતરમાં જ ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે કચ્છમાં 3 કોલેજની મંજૂરી રાજ્ય સરકારે આપીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે। કોઈપણ વિસ્તારના વિકાસ માટે રોડ, પાણી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ સહિતની સુવિધાઓ જરૂરી છે, ત્યારે આ વિસ્તારમાં આજે 8 કરોડથી વધુના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત તેની સાક્ષી પૂરે છે। તેમણે આ પ્રસંગે આ કામો ગુણવત્તાયુક્ત થાય તે માટે નાગરિકોને જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવીને તેની જાળવણીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો। બોર્ડની પરીક્ષાઓ સુચારુ અને એક પણ કોપી કેસ વિના પાર પાડવા બદલ શિક્ષણ વિભાગની તથા બીકેટી કંપની દ્વારા કરવામાં આવેલ CSR પ્રવૃત્તિની સરાહના કરી હતી। કચ્છમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉકેલાયો છે, તે જ રીતે આવનારા સમયમાં પ્રાથમિક શાળાઓમાં પણ ઘટ નિવારવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા રાજ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોના નાગરિકોને સહભાગી બનવા અપીલ કરી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે મમુવારા ખાતે હાઈસ્કૂલ બનવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આવશે। સાથે તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે કચ્છમાં નોંધપાત્ર 27 માધ્યમિક શાળા મંજૂરી કરી છે। સાથે જ કચ્છની હાઈસ્કૂલોમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવામાં આવી છે અને આવનારા સમયમાં પ્રાથમિક શાળામાં પણ ઘટ પૂર્ણ થાય તેવા પ્રયાસ ચાલી રહ્યા છે। આ પ્રસંગે તેમણે બોર્ડની પરીક્ષામાં એક પણ કોપી કેસ ન નોંધાવા સાથે બોર્ડના પરિણામમાં પણ કચ્છ મોખરે રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વિવિધ વિભાગના અધિકારીઓ, આસપાસના ગામોના સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।